Recording start. Question number 15. Integral 0 to pi by 2 sin x minus cos x whole divided by 1 plus sin x cos x dx. 0 to pi by 2 છે, pi by 2 વાળું. So શું થઈ જશે? This is going to be 0 to pi by 2. અને sin of pi by 2 minus x minus cos of pi by 2 minus x. નીચે પણ interchange કરી નાખો તો 1 plus sin of pi by 2 minus x into cos of minus નથી pi by 2 minus x. તો આ શું થઈ જશે? dx ભૂલાઈ ગયું, dx તો લખવાનું જ છે ને. So this becomes 0 to pi by 2. Sin વાળું cos અને cos વાળું sin. So cos x minus sin x. નીચે 1 plus cos x sin x dx. આ i, આ પણ i. બંનેને એડ કરો. So I plus I 2i. 2i is equal to ચલો 0 to pi by 2 બધું જ એડ કરી નાખો તો sin x minus cos x plus cos x minus sin x અને ડિનોમિનેટર તો બંનેનું સેમ જ છે તો 1 plus sin x cos x. વેરી ગુડ, આવી ગયું. 2i is equal to 0. So I is equal to also 0. આ 0 આવે ત્યારે બહુ મજા આવી જાય ની, કઈ કરવાનું જ નહીં. ડિફરન્સિએશન ઈઝી છે કે ઇન્ટિગ્રેશન ઈઝી છે? પ્રેક્ટિસ વધારે ડિફરન્સિએશન ની કરી છે ને એટલે. અમુક તો કહેશે મેમ બંને હાર્ડ છે. એડિશન વધારે ઈઝી છે કે સબટ્રેક્શન વધારે ઈઝી છે? એડિશન વધારે ઈઝી છે કે સબટ્રેક્શન વધારે? એડિશન. तो इंटीग्रेट मतलब एडिशन, डिफरेंशिएशन मतलब मैं ज्यादा नहीं बोल रही हूँ. कहिए ने डिफरेंशिएट करूँ, बधाईमां अलग 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 करूँ. इंटीग्रेट भेगू करूँ. आनामां प्रेक्टिस प्रेक्टिस डिफरेंशिएशन ની વધારે પ્રેક્ટિસ કરી છે. આની વધારે પ્રેક્ટિસ કરશો તો આ પણ વધારે ઈઝી. હું ભણતી હતી ને ત્યારે મને તો પેલા આમાં એક્ઝામ એક્સરસાઇઝ બહુ છે એટલે હું જ્યારે ભણતી હતી ને ત્યારે મારા ટીચર પૂછે ને કે આ વધારે ઈઝી છે કે આ વધારે ઈઝી છે, હું મેડમ ને કહું મેમ બંને હાર્ડ છે, તમે શું ઈઝી નું પૂછો છો, કેલ્ક્યુલસ આખું હાર્ડ છે. चलो हेलो. So this becomes 0 to pi log ब्रैकेट में 1 plus cos ब्रैकेट में 1 pi minus x. કેમ કાઈ નહીં થાય, થઈ શકે છે ને, વધારે પ્રેક્ટિસ કરશો તો બધું ઈઝી થઈ જશે. સાઉન્ડ ઇશ્યુ છે, નથી સંભળાતું?
1 minus cos x dx. આ થઈ ગયું I. This is also I. Add I plus I. 2I. 0 to pi log डायरेक्ट एड करूं छू हाँ 1 plus cos x plus log of 1 minus cos x dx प्लस છે એટલે શું થાય પ્લસ છે એટલે શું થાય ચાલો મલ્ટીપ્લાય 1 plus cos x 1 minus cos x डायरेक्ट लखी दઉં sin स्क्वेर એક્ઝામ માં આવા જ પૂછશે ત્યાં સુધી આપણે એટલી પ્રેક્ટિસ થઈ જશે ને એટલે આપણે એવું જ લાગશે કે આવું જ છે ઈઝી જ છે આ 2 લઈ લો બારે ચલો 2 इंटीग्रल 0 to pi log sin x dx હવે આ 2i છે હો 2i is equal to 2 into log into sin x dx હવે આ જે આખું છે ને એને i1 લઈ લો this whole take this as i1 તો શું થઈ જશે what will this become 2i is equal to 2i1 implies I is equal to i1 અને i1 શું છે what is i1 0 to pi log sin x dx બરાબર સાગર આ પૂછીશું ટેસ્ટમાં ભલે તે કીધું ને આવા ક્વેશ્ચન પૂછાતા હોય તો એટલે આ પૂછીશું ટેસ્ટમાં હા કર નાખ આઈએમપી લખી નાખ અહીંયા ડબલ સ્ટાર કરવું હોય તો ડબલ સ્ટાર કર લે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી થોડી ને છે કે હું જેવા ક્વેશ્ચન પૂછતી હતી એવા ક્વેશ્ચન પૂછાશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એવા પૂછાય ચલો હાલો હાલો અહીંયા આવી છે ચલો i1 શું છે what is i1 i1 is equal to 0 to pi log sin x dx બરાબર છે હવે આનામાં આપણે ખબર છે 0 to 2 pi હોય ને 0 to 2a તો આનું આપણે હાફ કરી દેશું pi/2 કરી દેશું તો 2a minus x આવી જાય અહીંયા અને એની વેલ્યુ f of x ની ઇક્વલ હોય અગર શું હોય f of 2a minus x is equal to fx થાય તો એની વેલ્યુ શું થાય સેમ આવે ને તો ઈ જ વસ્તુ જે છે આપણે અહીંયા ટ્રાય કરીએ કે થાય છે કે નથી થતી ચલો નાઉ integral of 0 to 2a f of x dx is equal to 2 integral 0 to a half થઈ જશે અહીંયા f of x dx ક્યારે when f of 2a minus x is equal to f of x આ ટ્રાય કરી લઈએ પહેલા થાય છે કે નથી થતું બરાબર અગર થતું હશે તો જ આ લગાડશું બરાબર ચલો લેટ્સ ટ્રાય
what is f of pi minus x? f of pi minus x શું થઈ જશે અહીંયા? f શું છે? sin છે એટલે sin જ લખો અહીંયા. what is sin of pi minus x? it is equal to sin x એટલે આ કન્ડિશન વેરીફાઈડ. હવે અહીંયા ઈ જ અપ્લાય કરો. 0 to pi sin of x dx. એક મિનિટ, log ભૂલી ગઈ. zero to pi log sin x dx શું થઈ જશે? 0 to pi by 2. અહીંયા 2 મલ્ટીપ્લાય, બરાબર? 2 મલ્ટીપ્લાય 0 to pi by 2. અહીંયા પાઈ હતું, અહીંયા હાફ થઈ ગયું. f of x dx log of sin x dx. હવે this becomes 2 times 0 to pi by 2 log sin. અહીંયા pi by 2 છે એટલે pi by 2 minus x dx. so આ શું થઈ જશે? 2 times 0 to pi by 2 log cos x dx. 1 મિનિટ. બાકી બધાને સ્ક્રીન મારી દેખાય છે? તો જીયા શાયદ તારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે. એક વખત એક્ઝિટ થઈને એન્ટર થઈ જા. સો નાઉ ધીસ ઇઝ ઓલસો I1 અને આપણું આ પણ I1 હતું. કયું જ્યાંથી સ્ટાર્ટ કર્યું એ. ધીસ વોઝ ઓલસો I1. તો આ બંનેને એડ કરો. એડ ઇક્વેશન ને નામ દેવા હોય તો દઈ દો. આને અને આને એડ કરો. so what will you get? 2I1 is equal to 2 તો કોમન, 0 to pi by 2 log sin x plus log cos x dx. આ મોટો છે, સમજ રાખ. have patience. મલ્ટીપ્લાય કરજો. 2 0 to pi by 2 log લેગ થાય છે. અહીંયા તો નેટવર્ક ફૂલ બતાવે છે, એકદમ ફૂલ બતાવે છે. હજી પ્રોબ્લેમ છે? શું આવે છે? પહેલા વિડિયો આવે છે પછી ઓડિયો આવે છે? ઓકે ઠીક છે, હવે થઈ ગયો. ઓકે ફાઇન ફાઇન. ચલો આ બંનેને એડિશન છે એટલે મલ્ટીપ્લિકેશન આવશે. sin x cos x dx. હવે log sin x cos x. sin x cos x એટલે 2 મલ્ટીપ્લાય કરો, મલ્ટીપ્લાય ને ડિવાઈડ 2. બધું લખ્યું છે ને, મારા પાસે તો અવેલેબલ નહીં હોય ડેટા. પછી મારું રફ થઈ જાય છે. હું પૂછું ત્યારે જવાબ દેજો પછી કે અહીંયા શું આવશે ને અહીંયા શું આવશે. so what you get? you get 2I1 is equal to 2 integral 0 to pi by 2 log 2 sin x multiply and divide 2 sin x cos x divided by 2 dx. 2 sin x cos x શું થઈ જાય? sin 2x upon 2. upon છે, upon ને શું લઈ લેશો? when it is upon minus માં 0 to pi by 2 log sin 2x minus log 2.
dx આ અલગ થઈ જશે. So this becomes 2 0 to pi by 2 log sin 2x minus log 2 શું થઈ જશે? log 2 બારે અંદર x આપણું 2 ભૂલાઈ ગયું. 1 મિનિટ, this has gone out. Fine. ક્યાંય મિસ્ટેક કરી નથી ને હજી સુધી આપણે? અહીંયા આ 2 છે 0 to pi by 2 log sin 2x. એક મિનિટ, મને એમ લાગે છે કે મિસ્ટેક કરી છે. એક વખત ચેક કરી લઈએ. બહુ લોંગ થાય છે એટલે. જસ્ટ ગો થ્રુ વોટ એવર યુ હેવ રિટન. ક્યાંય મિસ્ટેક લાગતી નથી ને? મિસ્ટેક કરી હોય તો મને કહેજો, વળી પાછું કરી લેશું. લાગતું તો નથી, કરતા જઈએ આગળ. 2i1 is equal to this. આ બાજુથી 2 ને આ બાજુથી 2 કટ, તો i1 is equal to 0 to pi by 2 log sin 2x. અહીંયા dx હતું. હવે આનો જ્યારે log લેશો ને, log 2 નો લેશો ને, બરોબર છે ને? થેન્ક યુ શુચિ. log 2 નો જ્યારે લેશો ને તો શું થઈ જશે? x આવશે, log 2 કોમન અને x, અને x ની જગ્યાએ pi by 2, એટલે અહીંયા આવી જશે pi by 2 log 2. બરાબર છે? pi by 2 log 2. હવે આને લેવું પડશે કંઈક બીજું, વળી પાછું. So this is equal to i2 minus pi by 2 log 2, અને આ i1. i1 is equal to this. હવે i2 ને સિમ્પ્લિફાય કરવું પડશે અલગથી. આ ઇમ્પોર્ટન્ટ છે, વળી પાછો ક્યાંક i1 યુઝ થશે. રિટર્નમાં આવશું, હું તમને વેલ્યુ પૂછીશ, મને કહેજો. So what is i2? i2 is equal to 0 to pi by 2 log sin 2x ને dx. dx અલગ, અહીંયા dx ભૂલાઈ ગયું, dx લખી નાખું. બરાબર. હવે 2x છે, 2x ને t લઈ લ્યો, તો આ શું થઈ જશે? 2 dx is equal to dt.
અને જ્યારે x 0 હશે, when x is 0, તો t શું થઈ જશે? t પણ 0 થઈ જશે, બરાબર. અને x જ્યારે π/2 હશે, when x is π/2, ત્યારે t ની વેલ્યુ શું થઈ જશે? x is π/2, અહીંયા π/2 રાખો તો 2 2 કેન્સલ, એટલે આની વેલ્યુ પાઈ થઈ જશે. ચલો હવે પુટ કરો. I2 is equal to 0 to pi log sin t into dx ની જગ્યાએ dt/2 હાફ બારે 0 to pi log sin t dt. હવે ડેફિનેટ ઇન્ટિગ્રલ જે છે ઈ વેરિયેબલ ઉપર ડિપેન્ડ ના કરે, એટલે એને વળી પાછો t ની જગ્યાએ શું કરશું? 0 to pi log sin x dx, sin x અને અહીંયા આપણે ઓલું રીઝન જે છે રીઝન લખશું dt, આપણે ખાલી x ને રિપ્લેસ કર્યું છે, sin x dt. And what is the reason here? Definite integral does not depend on વેરિયેબલ, એ વેરિયેબલ પર ડિપેન્ડ ના કરે. So what will happen અહીંયા? અહીંયા 2 વાળી આઈડેન્ટિટી f of x is equal to f, એક જ મિનિટ, ઇન્ટિગ્રલ વાળું એટલું મોટું સમ છે ને, હવે આ ભૂલાઈ જાય છે. dx is equal to 2 times 0 to a/2, આનું હાફ f of x dx. આ ઓલરેડી આપણે યુઝ કરેલું જ છે, એ જ વાળું, જ્યારે a minus x is equal to f of x હોય ત્યારે, બરાબર. તો અહીંયા લગાડી દો સેમ, 2 થી મલ્ટીપ્લાય 0 થી, આનું હાફ એટલે π/2 log sin x dx. આ બ્રેકેટમાં છે, આ રીઝન છે, ધીસ ઇઝ ધ રીઝન. હવે log mod sin x, વળી log sin x આવી ગયું, ઈ શું છે? log sin x એટલે log sin x ક્યાંક આવ્યું હતું? log sin x I1, હાલો લગાડો વેલ્યુ, હવે સબસ્ટિટ્યુટ કરવાની છે વેલ્યુઝ. So now you get, આને આ તો કટ થઈ ગયું હતું, I2 is equal to I1 I1/2 નહીં આવે? હા, I2 is equal to I1/2.
બધાયનું લેગ થાય છે વિડિયો? એક કામ કરો, રીજોઈન કરો, એક્ઝિટ થઈને રીજોઈન કરો.